જિંદગીનું ગણિત બહુ જ સાચવીને ગણવું જોઈએ. એકાદ બાદબાકીથી બધા સરવાળા શૂન્ય ન થઈ જાય. સાચું દરેકને સમજાતું તો હોય છે, પણ અફસોસ કે સાચા સમયે નથી સમજાતું. જો ગમતી વ્યક્તિ મળી જાય તો એની એકાદ ખામી પણ ચલાવી લેવી પડે છે. ભૂલી જાઓ તમારી ગઈકાલને, કારણ કે એનો પ્રભાવ આવતીકાલને ચોક્કસ ખરાબ કરી દેશે. મુશ્કેલીઓ ત્યારે જ ડરામણી લાગતી હોય છે જ્યારે આપણી આંખો પોતાના લક્ષ્યથી ભટકવા લાગે છે. જો પૈસા અને સંબંધ બંનેમાંથી એકને મહત્વ દેવું પડે તો સંબંધને બચાવજો, કેમ કે પૈસા તો આવતા જતા રહે છે. પોતાની સમજદારી પણ બહુ અગત્યની હોય છે. બાકી અર્જુન અને દુર્યોધનના ગુરુ એક જ હતા ને. કોઈની લાગણી સમજનારો અભણ વ્યક્તિ દુનિયાનો સૌથી વધારે ભણેલો ગણેલો વ્યક્તિ હોય છે. પોતાની લાગણીઓ પર કાબૂ રાખનાર વ્યક્તિ જિંદગીની ઊંચાઈઓ પર હંમેશા ટોચ પર જ હોય છે.